હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સોનુ ફેમિલી વ્લોગ્સ. કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો કાલે અમને ટાઈમ ન મળ્યો મંદિરે જવાનો, તો ના જ મળ્યો, મહેમાનો આવી ગયા. તો આજે હું મંદિરે જાઉં છું અને થોડીક શોપિંગ પણ થઈ જાય. જો ટાઈમ મળે તો મંદિરે પણ જવાઈ જાય. તો મને એમ થયું કે હાલને હું કાલે તો મહેમાન હતા એટલે કંઈ નામ લેવાનું નહોતું, મંદિરે જાવું એમ, એનિવર્સરી હતી તોય. તો આજે જઈ આવીએ, થોડીક શોપિંગ કરી આવીએ, એકાદા કીર્તન ગાઈ લેશું મંદિરે, એટલે મનને શાંતિ થઈ જાય. સારું, ચાલો. તો બપોર પછીનો ઘણો સમય વીતી ગયો છે. આજે તો સવારથી અત્યાર સુધી કાંઈ જ બ્લોગ્સ બનાવવાનું યાદ ન આવ્યું. હજી ઊંઘ આવે છે જો, અને થોડુંક કામ હતું તો કરી લીધું ને હવે અમે મંદિરે જવાની તૈયારી કરીએ છીએ. સારું, ચાલો તો જય સ્વામિનારાયણ. તો હું આવી ગઈ છું સોની બજારમાં, કારણ કે મારે નાકનો દાણો ભાંગી ગયો તો એટલા માટે. તો અમારા જે જ્વેલર્સ સોની છે એને ત્યાંથી જ અમે બધું લઈએ છીએ. તો અત્યારે એ રેણકરા ગયા તો મને એમ થયું કે હું બેઠી બેઠી આ બધું ઉતારું. બહુ મસ્ત મસ્ત ત્યાં રજવાડી ઘાટ પણ અમારા સેટ પણ ત્યાંથી જ કરેલા છે રજવાડી. તો એ કે થોડી વાર લાગી જશે, કારણ કે એમાં કંચન મોતી છે ને એ પાછું નખવાનું હતું એટલે. તો અમે બે જણા આવીને પછી પાછા ત્યાંથી આવી અને કપડાં લેવા ગયા. તો વસંતની કપડાની જોડી લેવાની હતી. તો મને કે હાલ, તો મેં કીધું હાલો. તો અમે આવ્યા છીએ અહીંયા કપડાં લેવા. તો હાલો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું માર્કેટેથી. મારું 2 કામ પતી ગયા. કપડાની જોડી વસંતની લેવાઈ ગઈ, મારા દાણામાં જે તૂટી ગયું હતું ત્યાં રેણ થઈ ગયું, અને શાકભાજી પણ લેવાઈ ગયું છે, અને શાકભાજી પણ ખાટલીમાં ધોઈને મૂકી દીધું છે. લાલ મરચાં છે, ને રતાળું છે, અને સંતરા છે, અને ધાણાભાજી ને સકરિયા ને એવું બધું છે. તો મારે હવે રસોઈ કરવાની છે. તો ઓમભાઈ શનિવાર રહ્યા છે, તો મને કે મને આજે પૂરી ખાવી છે, કે રસને પૂરી મારે આજે ખાવા છે. એટલે મેં કીધું હાલો, તો તમારે ખાવા હોય તો બનાવી દઈએ. તો હું ફટાફટથી મેં લોટ બાંધ્યો અને હવે હું એના માટે પૂરી બનાવીશ. તો સારું, ચાલો. ઓમભાઈ કે મારે પૂરી બનાવી છે, તો પૂરી ખાવી છે, તો મારે પૂરી બનાવવી પડશે. તો હવે એને કીધું છે, શનિવાર રહ્યો છે એટલે તો મને એમ થયું કે ચાલો પહેલાં છે ને સરસ મજાના લોટના લુવા કરી અને વણી નાખું. આજે તો એટલી બધી પૂરી નથી, ઓમભાઈ પૂરતી જ છે. તો ઓમને પૂરી ખાવી હોય તો પછી વસંતને તો એને ભજીયા ખાવા જ હોય ને. તો કે ચાલો ધાણા ભાજીને એવું છે ને તો મને ભજીયા બનાવી દેજો. તો કંઈ મારે ના તો ના પડાય, એટલે એના ભજીયા, ઓમની પૂરી અને ચટણી હું સરસ મજાની દહીંની બનાવીશ. તો ખબર નહીં આજે કેમ ફટાફટ ટાઈમ વયો ગયો. માર્કેટે ગયા અને સાંજ પડી ગઈ, અને જે મેં વેફર બનાવી હતી એ પણ હું ધાબે મૂકી આવી હતી. તો એ પણ હવે થઈ ગઈ છે. જો હજી તો થેલીની ભરી છે, ને તમે જો છબિયામાં એમનામ વેફર પડી છે. એ ટમેટાના મૂર્ખા છે, જો દેખાય છે. ગામમાં જાય ને એટલે કંઈક ને કંઈક લેવાનું હોય જ. આપણે એમ કહીએ કે કાંઈ લેવું નથી તો તોય લેવાય જ જાય, સાચું ને. તો જો વાડીએ લઈ જવાની દવા હતી, પછી હવે એને એમ થયું કે હું કપડાની જોડી લઈ લઉં, હમણાં એક મેરેજ આવે છે તો એ લેવા ગયા. શાકભાજીની લેવા ગયા, અને ત્યાં તો સાંજ પડી ગઈ. એટલે બહાર નીકળીએ ને એટલે કેટલી વસ્તુ ના લેવાની લઈને આવતા રહીએ. એટલે હું બહુ બહાર ઓછી જાઉં. મને કે તું બહાર બહુ નીકળતી નથી, કે તું નોકરી મૂક દે, નકર તું મારી ભેગી ક્યાંય બહુ આવીશ જ નહીં. કે મેં કીધું નોકરી તો હું મૂકીશ જ નહીં, મને ગમે એટલી ખેંચ પડશે તોય. અને મને બહુ બહાર રખડવું ગમે નહીં. હું કહું એકથી પતતું હોય તો 2 જણા નહીં જવાના. તો તમારે કપડાં કે લેવું હોય ને તો હું આવીશ, બાકી મંદિરે જવું હોય છે તોય મંદિરે જવાનું તો રહી જ ગયું. કપડાની જોડી સિલેક્ટ કરવામાં એટલી વાર લાગી, મારે મંદિરે ના જવાનું એવું થયું.
તો સારું, ચાલો હું ફટાફટથી પૂરી ઓમભાઈ માટે વણીને તૈયાર કરી લઉં છું. એ શનિવારીઓ છે તો એને ભૂખ લાગી હોય ને, અને કાલે રવિવાર છે એટલે નિરાશ છે. હવે ભજીયા માટેનું બધું તૈયાર કરવું જોઈએ ને, મરચાં ને બધું. એમના લોટ તો દોરી નથી પાડી નખાતો, એમાં નવરા નથી થતા બધું બનાવવામાંથી જ. ખબર નહીં હવે. તો પૂરી વણાઈ ગઈ છે અને મારે છે ને નવીન રીતના ચટણી જ બનાવી છે. ઇમરજન્સીમાં જે ચટણી થાય ને, ચણાના સાદા ભજીયા ચણાના લોટના બનાવીએ ને એની. પહેલાના સમયમાં બધા ઈ જ ચટણી બનાવતા. વર્ષો પછી પાછી હું પહેલી વખત બનાવું છું. મેં તો બનાવી જ નથી, પણ મમ્મી બનાવતા. આ ચટણી પણ મસ્ત થાય હો, જોરદાર. પેલા આ જ હતું ને, હવે આ તો બધું પેલા એવું નહીં. તો મરચાના ભજીયા મેં મરચા કટિંગ કરી લીધા છે, લાલ ને લીલા બે, અને પૂરી તરી અને પછી ભજીયા કરવાના છે. સાંજના 8 વાગી ગયા છે. આજે વિડીયો સેન્ડ કરવામાં બહુ મોડું થઈ જશે, કારણ કે અત્યારે જ 8 તો થઈ ગયા. જે વિડીયો મારે અપલોડ કરવામાં કેટલી વાર લાગશે. તો ચટણી માટેના ભજીયા તૈયાર થઈ ગયા છે. ત્યાં વચ્ચે પૂરી તરી લઈએ. ભજીયાની તો બહુ છેલ્લે વાર છે. પૂરી પણ મોટી કરી છે ને આ કડાઈ નાની છે, તો એમાં બહુ નથી સમાતી. બે જ પૂરી સમાય છે. કોક આવે તો એમ કે સોના પૂરી નથી, પૂરા છે અવડેવડી, પણ આ ઘરના લોકો છીએ ને, કોઈ મહેમાન નથી એટલે હાલે ને. આમ થાય છે જ મોડું થઈ ગયું છે કે પૂરી પછી ભજીયાનો વારો આવશે, એટલે પૂરીમાં થોડીક મોટી સાઈઝ કરવી પડી. બીજું તો શું કરું. તો આ પહેલાંની સિસ્ટમથી બનાવેલી લીંબુ નીચવેલી ધાણાભાજી, નિમક, ધાણા જીરું અને ચટણી અને ખાંડ, અને જો જોરદાર મસ્ત થઈ છે. મેં તો વસંતને ટેસ્ટ કરી દીધી કે વાહ, કે કાંઈ ઘટે નહીં. તો ચટણી તૈયાર થઈ ગઈ છે ને હવે વારો. સારું, તો ભજીયાનો ચૂલે બંધાઈ ગયો છે અને હું સરસ મજાના ભજીયા પાડી અને ભગવાનને પૂરી અને ભજીયાને થાળ કરી લઉં. આજે થોડુંક મોડું થઈ ગયું છે, 8 ઉપર ટાઈમ થઈ ગયો છે. અને મને મોડું થાય નહીં જરાય ગમે નહીં, પણ આજે ગામમાં ગયા ને એમાં મારે બધું મોડું થઈ ગયું. મસ્ત મસ્ત ભજીયા થઈ ગયા છે. ચાલો જમવા. ચાલો તો જમી લઈએ. સારું, ચાલો તો જોતા રહો મારા સરસ મજાના વિડીયો. અને જો તમે પહેલી જ વખત મારો વિડીયો જોતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને નોટિફિકેશન પર ક્લિક કરી અને ઓલ પર ક્લિક કરી દેજો. અને મારા શોર્ટ વિડીયો 1 થી 2.5ની વચ્ચે આવે જ છે, એ કોમેડી વિડીયો હોય, એ પણ શેર કરજો. તો સારું, ચાલો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે, એક નવી વાત સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ.